જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં। તો આજે આપણે બનાવીશું ચોખાના લોટની સકરી। તો સકરી બનાવવા માટે લઈ લીધો છે આપણે ચોખાનો લોટ અને એમાં નાખી દઈશું આપણે થોડોક ચણાનો લોટ। ચણાનો લોટ નાખવાનો ફાયદો એ કે આપણે સકરી તૂટે નહીં ને એમાં આપણે નાખી દઈશું મસાલા। તો આપણે ધાણા જીરું મસાલો લઈ લીધો છે, મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે અને આપણે થોડુંક નાખશું ગરમ મસાલો અને હળદર અને તીખાશ માટે આપણે 1 ચમચી જેટલી ચટણી નાખી દેવાની છે। તો લઈ લીધા છે થોડાક આપણે સફેદ તલ, તો સફેદ તલ પણ આપણે નાખી દઈશું અને હવે આપણે લોટ બાંધી લેવાનો છે। તો આપણે ધીમે ધીમે પાણી નાખતા જઈશું અને સકરીનો લોટ બાંધી લેવાનો છે આપણે। તો આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। તો જોઈ શકો છો આપણે સરસ મજાનો લોટ તૈયાર કરી લીધો અને આપણે સકરી બનાવવા માટે જાળી પણ લઈ લીધી છે અને હંચો ભરી લઈએ આપણે। અને તેલ પણ આપણે તપેલીમાં ગરમ થવા મૂકી દીધું। તો જોઈ શકો છો મિત્રો આપણે ચકરી બનાવવાનું કામ પણ ચાલુ થઈ ગયું છે। તો જો નવા કંદોય છે, સકરી તૂટી ગઈ છે, તો એની સકરી જેવી જો આવી સકરી હોય જો આનું નામ કહેવાય સકરી, આ કહેવાય સકરી। હું આબરૂ ના કાકરા ના કર જો શક્કર રે શક્કર આગણી થઈ જાય। મને દેખાતું નથી આ ગોલાઈ મારે થઈ ગયા છે આપણો સકરો લૂંડકો નીકળી ગયો। तो अब हम ट्राई करेंगे। हेलो अभी जी बाबू मूषा ये क्या हो रहा है? सकरी बनाव आवड़ती नहीं। ये क्या हो गया? अब हम फिर से ट्राई। मैं क्या मंदिर का घंटा हूँ जो सब बजा के जा रहे हैं? ये देखने ले। तो गाइस हम चक्री बना रहे हैं। बनाओ कर। ये चक्री बन रही है और बन गई। इन्हें फेंकी कर ले मार दी गई। नहीं बन गई, देखो देखो। हाँ ये बहुत बन गई बस रेवा दे। તો ચાલો મિત્રો આપણું તેલ પણ ગરમ થઈ ગયું તો હવે આપણે સકરી તારવાનું ચાલુ કરી દઈએ। મેળા હોય તો આ સકરી જો એ અકડ ચકડ ગોળ ચકર ભમ્મા ઈ કે હું આમ બનાવી લ્યો આમ ઉડતી આવે ઈ કે હા હું બનાવી લે એને રે કટકે કટકા
ચણાનો લોટ જ રેણી દે બેટે રેણી દે. તો પેલા તો અજગર બનાવ્યો, પછી અજગર ને વીટે છે મનીષાબેન. થોડી લીધો આંગળીથી જોડતી જાય. बनाने गए थे चक्री और बना दी चपाटी. अरे अमर को भाई બંધલી ટાઈમે કાટ. ના. હા મસ્ત બનાવ, મસ્ત બનાવજે બનાવજે. મસ્ત. જોરદાર જોરદાર બની ગઈ. તમે બધા કરતા બની ગઈ. જો પોખા કર્યા. તો ફાઇનલી આપણી ચકરી બનવાનું તૈયાર થઈ ગયું છે. જો અહીંયા ચકરી બને છે અને હું નિકોર ચકરી તારવાનું ચાલુ છે અને આ નિકોર ચકરી આજોડવાનું ચાલુ છે. જો જો અમારી છોકરીને હરમાઈ થઈ. મને કેવી બની છે ચકરી? વધારે બોલતે કાંક સંભળાય. એટલે જોરદાર જોરદાર ની બની છે મારા ભાઈઓ. તથા બહેનો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મંજુની રસોઈમાં તમારું સ્વાગત. આજે આપણે શીખીશું ચટણી બનાવતા. તો બાકી રેસીપી મારા મમ્મી કહેશે. લ્યો મેં મોબાઈલ ની કોલ લીધો ત્યાંથી રેસીપી નું બદલાવી નાખ્યું. તો આપણા ટીચરનું નામ છે મંજુબેન. જે બધા વિદ્યાર્થીઓને ચકરી બનાવતા શીખ્યું છે જોઈ શકો છો. આ અમારી મેતલ બેન છે, એ બધાને ચકરી મૂકતા શીખાડીએ. તો સ્વાગત છે તમારું મારા કિચનમાં. જો કે હું તો કંદાઈ નથી, મને આવડતું નથી કઈ. મારી બેજાતી હું ખુદ કરું. વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે ચકરી બની રહી છે. તમે તો કદી જોઈ નહીં. મિત્રો હું ચકરી ખાઈ રહી છું, તમે કોઈ દી ખાધી નહીં. સહી વાત. જે કાલે અમે અને અમારા મહેમાન જ ખાઈ શકીએ. Swearing is not caring. તો ચાલો મિત્રો, આપણી ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ સરસ અને ક્રિસ્પી. તો જોઈ શકો છો કેટલી સરસ મજાની ચકરી આપણી તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો આવી ચકરી આપણે ઘરે સરળ રીતે આપણે બનાવી શકીએ. તો એકવાર જરૂર ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી, આવજો.